નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય માતાજી. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય પોઈન્ટ એજ્યુકેશનમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત નિવૃત્ત કર્મચારીઓના મેડિકલ એલાઉન્સમાં આજ રોજ તારીખ 23/8/2026થી વધારો જાહેર, નવો પરિપત્ર અમલમાં. તો ગુજરાત રાજ્યના તમામ નિવૃત્ત થયેલા કર્મચારીઓ માટે સારા સમાચાર છે. તો તમામ પેન્શનરોના મેડિકલ એલાઉન્સમાં વધારો. તો જે મેડિકલ એલાઉન્સ 1000 રૂપિયા મળતું હતું તેમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે અને તે વધારાનો લાભ લેવા માટે કઈ કઈ પ્રક્રિયા અને તેના માટે કયા કયા પુરાવા આપવાના રહેશે તેની સંપૂર્ણ વાત આજે આપણી આ વિડીયો મારફતે કરવાના છીએ. તેથી વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી, અને તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો સંપૂર્ણ વાત વિગતવાર જાણીએ. નિવૃત્ત કર્મચારીઓ માટે ફિક્સ મેડિકલ એલાઉન્સ FMA હાલમાં દર મહિને ₹1000 છે. કર્મચારી સંગઠનો રકમ વધારીને ₹3000 કરવાની માંગ કરી રહ્યા છે, જે બાબત આગામી 8મા પગાર પંચ સમક્ષ વિચારણા હેઠળ છે. નિવૃત્ત કર્મચારીઓ અને મેડિકલ એલાઉન્સ. નિવૃત્ત કર્મચારીઓનું જીવન આરામદાયક હોવું જોઈએ. ઉંમર વધતા સ્વાસ્થ્ય ખર્ચ વધે છે. દવાઓ અને ડોક્ટરની ફી મોંઘી થઈ ગઈ છે. તેથી મેડિકલ એલાઉન્સ વધારવાનું જરૂરી માન્યું છે. વૃદ્ધાવસ્થામાં નિયમિત ચેકઅપ જરૂરી છે. દવાઓનો માસિક ખર્ચ વધ્યો છે. વર્તમાન ₹1000 અપૂરતું છે. વર્તમાન સ્થિતિ અને માંગણીઓ. કેન્દ્રીય અને રાજ્ય સ્તરે કર્મચારી સંગઠનો દ્વારા રજૂઆતો થઈ છે. સંસદીય સમિતિએ પણ ભલામણો કરી છે. એલાઉન્સ વધારવું જોઈએ. તો મિત્રો, ગુજરાત રાજ્યના નિવૃત્ત થયેલા તમામ પેન્શનરોએ ₹1000 જે મેડિકલ એલાઉન્સ છે તેમાં ₹3000નો વધારો કરવો જોઈએ. અને ત્યારબાદ વર્તમાન સ્થિતિ અને માંગણીઓ. કેન્દ્રીય અને રાજ્ય સ્તરે કર્મચારી સંગઠનો દ્વારા રજૂઆતો થઈ છે. સંસદીય સમિતિએ પણ ભલામણો કરી છે. એલાઉન્સ વધારવું જોઈએ. એલાઉન્સ ₹1000થી વધારીને 3000 કરવાની માંગ. NPS અને UPSના નિવૃત્ત કર્મચારીઓને પણ લાભ. મામલો 8મા પગાર પંચ તરફ મોકલાયો છે. સરકારના નવા નિયમો અને રાહત. સરકારે તાજેતરમાં પ્રક્રિયા સરળ કરી છે. બેંકો દ્વારા સીધી ખાતામાં રકમ જમા થાય છે. CPPC દ્વારા ત્રિમાસિક ચૂકવણી. વાર્ષિક લાઈફ સર્ટિફિકેટ અનિવાર્ય. કેશલેસ સારવારની વ્યાપક સુવિધાઓ. તો મિત્રો, આવી રીતે જે ગુજરાત રાજ્યના અને કેન્દ્ર સરકારના જે કર્મચારીઓને મેડિકલ એલાઉન્સ 1000 રૂપિયા મળે છે તેમાં વધારીને 3000 કરવાની માંગ કરવામાં આવી છે.